વિસાવદર તાલુકામાં હજારો વીઘા ગૌચરની જમીન આવેલ છે, ત્યારે હાલમાં તાલુકાના અમુક ગામમાં કહેવા ખાતર ગૌચરની જમીન ખુલી છે. બાકીની જમીન ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાવી દીધી છે. ત્યારે વિસાવદર તાલુકાના માલધારીઓ 2008 થી ગૌચર જમીન છૂટી કરાવવા માટે અવારનવાર વહીવટી તંત્રને રજૂઆત કરેલી છે, પરંતુ ગૌચરની જમીન છૂટી કરાવવા માટે સરકારી બાબુઓનું મૌન કંઈક અલગ જ કહી જાય છે. અરજદાર દ્વારા કાલસારી ગામની સર્વે નંબર સાથેનું દબાણ લિસ્ટ આપેલું, જેમાં ગામના પ્રેમપરા ગામના સર્વે નંબર ઉપર દબાણનું લિસ્ટ આપેલું અને ગૌચરની જમીનનું 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ થયેલું તે પણ પ્રૂફ અધિકારીને આપ્યું હતું. છતાં વિસાવદરના વહીવટી અધિકારી આંખ ઉપર પટ્ટી બાંધીને તમાશો જોઈ રહ્યા છે. માલધારીઓ દ્વારા જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટર દ્વારા તારીખ 18/5/2023 ના રોજ કાલસારી ગામની ગૌચરની જમીનને અગ્રતા આપીને DLR ને માપણી કરવાનો હુકમ કરેલો. ત્યારબાદ DLR દ્વારા માપણીનું નાટક કરેલ અને 5 દિવસે એકવાર ગૌચરની જમીન ઉપર જાણે લટાર મારવા આવતા હોય તેમ ચક્કર મારીને દબાણ કરતા અને શાસન કરતા રાજકીય પદાધિકારીઓ ચા પાણી પાઈને રવાના થઈ જતા હોય છે. નામ શું તમારું ભાઈ? ના ભાઈ, તમે આત્મવિલોપનની ચીમકી શા માટે આપી છે? ગૌચર માટે આપી છે. પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એ છે કે 2008થી અમે રજૂઆત કરી છે, પણ તો આ લોકોએ કોઈ ધ્યાન દેતું નથી. પછી ગાયો પૂરી અમરેલગરમાં તો એ લોકોએ ધ્યાન નથી દીધું. બધાને કીધું હતું કે અમારા ગૌચરા મારી લે છે, તો એ ધ્યાન દેતું નથી. એ માટે તમે આથી ગાયું પૂરી હતી તો એ ધ્યાન નથી દેતા. ગાયો હાટુથી એટલે મેં આથી બીજી આત્મહત્યા કરી છે. નહીં છૂટું થાય તો આત્મહત્યા જ કરશું. પરંતુ ગૌચર જમીનની માપણી કરેલી નથી અને આજે 13 મહિના જેવા સમય વીતવા છતાં વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીન ખુલ્લી કરાવવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા તારીખ 26/6/2024 સુધીમાં ગૌચર જમીનમાં હદ નિશાન નહીં નખાય અને દબાણકર્તા ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો પોતાના માલઢોર સરકારી કચેરીએ પૂરવામાં આવશે અને એક માલધારી દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી સાથેની લેખિત રજૂઆત વિસાવદર પ્રાંત અધિકારી તેમજ મામલતદારને કરેલી છે. નારાયણભાઈ લાખાભાઈ મેવાડા. તમે મામલતદારમાં શેની અરજી દીધી છે? મામલતદાર આ ગૌચર હાટુથી અમે ગયા હતા. પ્રાંતને એવું કીધું કે આ ચૂંટણી પછી અમે ખાલી કરી દેવું. એ કોઈ ખાલી કરવા આવ્યા જ નથી, હદ નિશાન નાખ્યા જ નથી અને ઉત્તર દીધા કરે છે ભાઈ આજ આવીશું કાલે આવીશું. DLR માફી રહ્યા ગયા છે, એ કમ્પ્લીટ છે, પણ આ કોઈ આ પ્રાંતનો ડીલ છે બધી, એ જગ્યાએ એટલે તરત આગળ આવી જાય એમ છે. આ પ્રશ્ન તમારો કે દિવસનો ચાલે છે? આ 2008 વાતનું ચાલુ છે. કેટલી વાર આવા કાગળો દીધા છે? આવા કાગળો અમે અનેક વાર દઈ લીધા અને 4 વાર તો અમે ઢોર પૂર્યા છે, છતાં કાંઈ જવાબ નથી દેતા. માલઢોર પૂર્યા હતા ત્યારે તમને શું કહેવામાં આવ્યું હતું? ત્યારે અમને 1.5 મહિનાનું કીધું કે 1.5 મહિનામાં ખાલી કરી દેવું, હદ નિશાન નાખી દેવું, પણ કોઈ વસ્તુ કાંઈ કરી નથી. આમાં કોઈ રાજકીય માણસોએ તમને સપોર્ટ કરેલો? નહીં, રાજકીય માણસનો આમાં પ્રેશર હોય એવું લાગે કે ભાઈ આ કોઈ કામ નથી કરતા, બાકી અમને કોઈ રાજકીય સપોર્ટ કરતા જ નથી.